જીગુ અહીંયા તો બોલો. જો મારી વાત સાંભળ. આ છે ને ગામમાં મીટિંગ થઈ હતી. હા તો મેં તો ભૂલાઈ નહોતા ને એટલે તને કહી દઉં અત્યારે, પછી મને ભૂલાઈ જાય ને તો ખોટું થાય. આ ગામમાં મીટિંગ થઈ હતી ને એટલે આપણે સરપંચ બદલવાના છે, સમજાણું? હવે કોઈક યુવાન સરપંચ રાખવાનો છે, યુવાન. સરપંચ બદલીને શું છે? આ સરપંચ તો હારા જ છે ને આપણે જે છે. અરે હવે આ હું એની ઉંમર થઈ ગઈ છે, સમજાણું? હવે આની વિચારધારા હે ઓલી છે. આ ગામમાં તને ખબર છે ને કોઈ કામે નથી થતા, એટલે છે ને બધાએ નક્કી કર્યું છે એવું કે આ વખતે કોઈ વડીલને સરપંચ નથી બનાવવાનો, આમ યુવાન હોય ને એને સરપંચ બનાવવાનો છે. એટલે આપણા ગામનો ઓલો નહીં મહેન્દ્ર, એ ઊભો રહેવાનો છે સરપંચ, એટલે એને મત દેવાનો છે. આ ભૂલાઈ જાય નહીં, યાદ રાખજે. પણ મહેન્દ્રભાઈ શું કરીને દે? આ સરપંચ સિંહ હંધુય કામ તો કરે છે, હંધાઈ જરૂરિયાતને પૂરી પાડે છે, પછી તમને સરપંચ બદલાવીને છે હું જરૂરિયાત પૂરી પાડે છે? હે આ ગામમાં કાંઈ વિકાસ દેખાણો તને? ક્યાંય દેખાણો? આપણા ગામના રોડ રસ્તા જો, હે ગામમાં કાંઈ સુવિધા છે? હંધી સુવિધા છે. આ બાજુના ગામમાં છે ને એના કરતાં આપણા ગામમાં બમણી સુવિધા છે. હા, જો અવેડો નવો બંધાયો, આ રોડ કેડીઓ તો સારી કરાવી આપણે ખેતર સાવાની અંતર, પણ ચોમાસું આવે અને ગારો થાય અને રોડ ખરાબ થાય, એમાં સરપંચ બિચારા શું કરે? એને ઉપરથી રૂપિયા મળે એટલું જ કરાવે ને. અરે એ રૂપિયા તો મળે જ છે, પણ રૂપિયા ખાઈ જાય છે. અને આમાં શું કરે ખબર તને? આજુબાજુના ગામવાળાને વ્યાજે રૂપિયા હોત દે છે, એ તને ખબર છે? અને એ પૈસા બધા ખાઈ જાય ને, આપણા ગામના કોઈ નથી દેતો, એકલો જ ખાય બધું. તો ખાવા દો નહીં, એનો હક હશે ને, રૂપિયા ખાતા હશે. આપણને તો આપણા હકનું મળે જ છે. આપણે ભગવાને જમીન આપી છે ને, એમાંથી આપણે રૂપિયા કમાઈએ છીએ ને, બસ. તો પછી આપણે તો કમાઈ છે, પણ આ ગામમાં તો કંઈ ખારું થવું જોઈએ ને. આ સરપંચ કંઈ ખારું તો કરવો જોઈએ ને. હંધુ બિચારા કરે તો ખરી, પણ તમે બધાને છે ને એવું છે કે આ જોઈએ ને ઓલું જોઈએ ને ઓલું જોઈએ ને, એવું હંધુ તમને લોકોને જોયા કરે. લ્યો કરો વાત, મારી વાત સાંભળ. આ છે ને કોઈ યુવાન સરપંચ આવે ને તો એની વિચારધારા સારી હોય, સમજાણું? એટલે કંઈક વિકાસ ગામનો વધારે થાય. આ કેડિયું ખાલી સારી કરાવી દીધી, બાજુના ગામમાં આમ જો બધા બીજા ગામમાં આપણે જાવી છે તો કેવામાં આરસીસીના રોડ કરેલા હોય છે, આપણા ગામમાં જાય ભેલા આપણે જરૂર પણ નથી ને. અને ખોટા એવા રૂપિયા બગાડવા બિચારા સરપંચ એની જગ્યાએ જવું. ગૌશાળા કેવી કરાવી છે, હજી હમણાં વૃદ્ધાશ્રમ ખોલવાના છે આપણા ગામના સરપંચ, તો એ ક્યાંય કોઈ ગામમાં છે? આ સેવાનું કામ કરે છે. હા તું એમ કહેશો આ રસ્તો સારો કરાવ્યો, બાજુના ગામમાં જો આખા આરસીસી કરેલા છે, આપણા ગામમાં ક્યાંય છે ક્યાંય ગામમાં? બાજુના કોઈ ગામમાં ગૌશાળા છે? આપણા ગામમાં ગૌશાળા છે. આજુબાજુમાં ક્યાંય વૃદ્ધાશ્રમ છે? આપણા ગામમાં વૃદ્ધાશ્રમનું મુહૂર્ત થઈ ગયું છે, 6 મહિના વૃદ્ધાશ્રમ થઈ જાય. વૃદ્ધાશ્રમની કરીને એ તો એને તો પૈસા વધી ઈ જ ખાય છે ને. અને આવડો મહેન્દ્ર ઊભો રહેવાનો છે ને જે, હે એ ગામમાં બધાને રૂપિયા આપવાનો છે, સમજો? વગર મહેનતના થોબે, એટલે બધા એને મત દેવાના છે. તો આપણે દઈએ તો આપણને મળે ને પૈસા. આપણે થોબે રૂપિયા લઈને કરવું છે હું? આપણા ઘરમાં હરામનો રૂપિયો નથી જોતો હો. હા, અને લાવતાય નહીં. અને જોવો એને મત દેવાનો નથી મહેન્દ્રને. આપણા ઘરમાં ભગવાનને દયાથી હંધુય છે, એટલે આપણે હરામનો 1 રૂપિયા આપણા ઘરમાં ન ખપે. અને રહી વાત બીજી મહેન્દ્રની, તો મહેન્દ્રની તમને ખબર છે કે કેવો મવાલી છે? ગયો તો શહેરમાં, ખબર છે ને, બાપાની હંધી મિલકત લૂંટાઈ નાખી. આ બાપાના નો વડે ને, ગામમાં શું કોઈના વાળવાના છે? અરે પણ એ શહેરની વાત હતી, હવે તો ગામડામાં આવી ગયો છે ને. અને એ છે ને પૈસા વાળો છે, સમજાણું? એટલે કદાચ ગામમાં જ્યાં પૈસા ઘટે ને તો એ પૂરા પાડે ને બધા વિકાસ કરે. વાતને સમજ તું મારી? હા, તમે મને લાગે રૂપિયા વાહે તમે હાવ ગાંડા થઈ જાઓ. તમને રૂપિયા સિવાય બીજું કઈ દેખાતું જ નથી. અરે આખું ગામ પણ ગામ તો ગમે એ કરે, તમારા ગામની બધું કરો ને. તમારા ગામને હમુકાની હારી શિખામણ દેવી જોઈએ કે જે સરપંચ છે ને એ હારો છે, આપણે બદલાવાની જરૂર નથી. નવો સરપંચ કેવો આવે કેવો નહીં, એના કરતા 10 ગણા રૂપિયા વધારે ખાય તમે શું કરી લેહો? આમ તો કાંઈ ખાય જ છે ને, રૂપિયા બધા ખાતા હોય એને ખાવા દે. પણ આપણે શું છે, તમને ખબર છે? તમે જોવા ગયા તા? અરે પણ આખું ગામે નક્કી કર્યું છે, મેં એકલા થોડું કર્યું છે નક્કી? તમારે વિરોધ કરે ને ગામનો? મારે એકલા શું કામ વિરોધ કરવો જોઈએ? હું નથી દેવાની સરપંચ ને મત, તમારે દેવા હોય તો દેજો. હા તો જો તું કેવી છો, આ આખું ગામ દે, તું એકલી મત દે તું જીતી જવાનું છે? આમ હંધી બાયું ને હું કેવા જાય, કોઈ બાઈ મત દેવા નહીં જાય, કારણ કે હું છે ને હાસા હોય ને હારા હોય ને એની બાજુ રહું છું. અને આ મહેન્દ્ર તો શેરમાં ખબર છે ને છાપામાં આવ્યું હતું, કોકની ઉપર નજરે બગાડી હતી ખરાબ એને. હું વાત કરે છો? હા પણ એ જો એ જે હોય એ આપણે કઈ લપ નથી કરવાની થતી. આ ગામ હોય ને અહીંયા આપણે રહેવું પડે, આપણે બધાની ભેળું રહેવું છે, આપણે એકલા નથી રહેવું. જો આપણે પછી મત ઓલાને દેવું ને તો ગામ આપણને તારવી નાખી, ખબર છે ને? એમ થોડી કોઈ ગામ તારવી નાખે આપણને. અંધાઈ કરતા ખાનદાની ખોયડું તો છે આપણું, આપણા ખોયડાનું નામ તો બોલાય છે, અને એમ આપણને કોણ તારવતું તું? એ જા તું છે ને જે તારે બનાવવાનું છે બનાવી જા, બટેટાનું શાક જા. મને મજા આવી છે ને બનાવે. હવે હું ખબર જ હતી તો તું મજા આવી જ બનાવવાની છો. આ વખતે તો આ વરસ બહુ ભારે છે હો આપણા હાટું. વરા તો સારું મૂળ આવ્યા જ કરે ને. ત્યાં એમ ધંધામાં કેમ તેજી મંદી આવે, એમ આપણે ગામડામાં
વરહ સારું વરહ મોડું એવું આવ્યા કરે. આપણા ગામમાં છે ને આ વર્ષે ચૂંટણી છે ને, હા, તો તમારી સામે કોણ ઊભું રહેવાનું છે ખબર છે? કોણ ઊભું રહેવાનું છે? ઓલો આપણા ગામનો ઓલો મહેન્દ્ર નહીં, હા, એ તમારી સામે ચૂંટણીમાં ઊભો રહેવાનો છે. મહેન્દ્ર હા એ સરપંચની ચૂંટણીમાં ઊભો રહેવાનો છે? હા, એ આ ગામના બધા માણસ છે ને એને મોઢે મેં સાંભળ્યું હતું કે આ વખતે તો આપણા ગામનો છે ને ઓલો મહેન્દ્ર એ સરપંચની સામે ચૂંટણીમાં ઊભો રહેવાનો છે. હા, હા, તે તમને શું કહું, આ તમે ગામનું એટલું સારું સારું કરો છો કામ બધું, આ રસ્તા સારા કરાવો છો, આ બધાને આપણા ગામમાં બજારમાં ઓલા સંડાસ બાથરૂમ છે એ બંધાઈ દીધા, પાણી ટાંકો મુકાઈ દીધો, બે બોરિંગ ગળાઈ દીધા, પાણીનું કેટલું સુખ કરાવી દીધું આપણા ગામમાં. તો આ બધા ગામના દેખાતું નહીં હોય? એમાં હું આ પબ્લિક કહેવાય સમજ્યા, અને એનું કાંઈ નક્કી નહીં કોને મત આપે ને કોને ન આપે. આ તો ઓલા આ મહેન્દ્ર મને લાગે એકવાર તો એ શહેરમાં ગયો તો તે તૂટી ગયો તો તૂટી ગયો તો ત્યાંથી સુરત મૂકીને ભાગીને આવ્યો છે. આવ્યો એટલે એને રૂપિયા તો હોય જ, માણસ ને તૂટે ને તો એવું કંઈ નથી કે એ ધંધામાં તૂટી ગયો હોય, પણ બધાના રૂપિયા એને ભેગા કર્યા હોય અને પછી એમ કહી દે મારે ખોટ ગઈ. લીધો 100 રૂપિયા દેવા હોય ને ત્યાં 20 રૂપિયા આપે, 20% ચૂકવણું કરી નાખે એટલે ભાઈ રાજા. એ રૂપિયા બધા આયા લઈને આવ્યો છે અને આયા મને એવું લાગે છે કે એને એ બધાને છે ને રૂપિયા આપવાનો છે મત દેવા માટે. ખરીદે મત આને એમ કહેવાય. એ કઈ સારું થોડું છે હે? આ તો એક દાન જેવું છે, મત લેવો એટલે ઈ દાન લેવું જેવું છે. અને લોકોને તો એટલી આશા હોવી જોઈએ ને કે આપણા ગામમાં જે સરપંચ બને છે એ આપણા ગામનું ભલું કરે છે કે નહીં, એ આશા હોય. હવે તમે અત્યાર સુધી બધાનું સારું કર્યું છે તો હું આ બધા બાડા હશે, આંધળા છે, દેખાતું નહીં હોય એને કે તમે કેટલું આ ગામ હાટું બધું કર્યું છે? જો મહેન્દ્ર સરપંચ બને કે ગમે બને, પછી એને કાકા એ બને કે ગમે બને, આ ગામનો ગમે વ્યક્તિ સરપંચ બને, મારે કાંઈ વાંધો નથી. મારે તો છે ને ખાલી આ ગામનું સારું જોવું છે. આ ગામ જે આપણું અત્યારે સુખીથી રહે છે ને એમ જ રહેવું જોઈએ, કોઈ વાતનું કોઈને દુઃખ ન આવવું જોઈએ. પછી સરપંચ હોય કે ન હોય બસ. અને સરપંચ હોય શું, કારણ કે આ બસ બધાને સમાધાન કરાવે, કાંઈ રોડ રસ્તા હોય સારા કરાવે, પાણીની કાંઈક અગવડ થઈ હોય તો એ સરખું કરાવે, એટલે સરપંચ હોય. તો એવું કંઈ બધા કામ કરાવ્યા કરે ને તો મારે કાંઈ વાંધો નથી, ભલે ને બને. હાશી વાત છે, પણ મને નથી લાગતું કે મહેન્દ્ર ચૂંટણીમાં ઊભો રહે એની જીતે, કદાચ જીતી જાય તો એ આ ગામનું તો ભલું નહીં જ કરે. આ મને પૂરેપૂરો વિશ્વાસ છે. નો જ કરે, પણ હવે આ ગામવાળા બધા આંધળા થઈ જાય તો આપણે કંઈ આખા ગામવાળાને કંઈ સમજાવવા ન જઈએ કે. અને માણસ તૂટી ગયો છે, ખોટો માણસ છે સમજાય, પણ હવે આંધળી આ પ્રજા છે ને બધી આંધળી છે સમજાય, એને કાંઈ દેખાતું જ નથી. જો ગામનું ખરાબ કરશે તો પછી ગામને ભોગવવું પડશે. હવે એમ આપણે તો શું કરીએ કે. હા, ગામના લોકો એને હાથે કરીને પગમાં કુવાડા મારે, એમાં આપણે શું કરી? નકર બધાને ખબર છે હે, આંગણવાડી છે આપણા ગામમાં, ન્યાય તમે બધા છોકરાઓ હાટું કેટલું સારું કરી દીધું. કેટલા તો બગીચામાં કેમ હોય લસર પટી ને આ બધા હિંચકા ને બધું તમે નખાઈ દીધું. ખુદ તમે તમારા પોતાના ખિસ્સાના પૈસા વાપરેલા છે, મને ખબર છે. એ તો કહું છું, મારે છે ને ગામ પહેલું પછી આ બીજું બધું. અને મહેન્દ્ર ઉભો રહ્યો એની જગ્યાએ જો કોઈક બીજો સારો વ્યક્તિ ઉભો રહ્યો હોત ને તો મને કાંઈ વાંધો નહોતો, કારણ કે મહેન્દ્રમાં હજી મને એમ વિશ્વાસ નથી લાગતો કે એ સારા કામ કરીએ, કે આ ગામ માટે સારું કરીએ કે એવો મને વિશ્વાસ નથી. તમારી વાત હાશી છે. હા, મહેન્દ્ર સારું કામ તો નહીં જ કરે, ગમે એમ થઈ જાય. અને પછી જ્યારે એ સરપંચ તરીકે ચૂંટાઈ જાય અને ગામમાં આવશે અને 1-2 વર્ષ કાઢશે ને ત્યારે ગામને પસ્તાવો થાય. આ મારા શબ્દો યાદ રાખજે. હા, ત્યારે બધાને એમ થાય કે આની કરતાં તો આને મત ન આપ્યા હોત ને તો સારું હતું. આ સરપંચ બન્યો ને પછી તો આપણું ગામ હતું નહોતું થઈ ગયું છે. એ તો જ ભાન થાય. કાંઈ નહીં, જે થાય ને હારા હાટું થાય. તમારે છે ને કાંઈ વધારે ઉપાધિ નહીં કરવાની. જો અમુકનું સારું તમારા સરપંચમાંથી કદાચ પોરો મળે ને તો આપણે ઘરમાં લાટ કામ છે, ક્યાં કાંઈ કમી છે, કરશું બીજું હું. મારે ઉપાધિ મારી આ સરપંચ ન બનવું એની નથી, મને ઉપાધિ છે ને આ ગામની છે. ગામનું ભલું નહીં થાય ને તો હું અંદરથી હળગી જાય, પણ હું કાંઈ કરી નહીં શકું. પાછો સરપંચનું પદ તો હોય નહીં મારી પાસે. હવે હું કંઈક સરકારી કચેરીમાં જાઉં તો હું મોઢું લઈને જાઉં, કંઈક સત્તા હોય તો કંઈક હું કરી શકું.
કાંઈ નહીં કરવાનું. આપણે હું પછી ભલે બધા એની પાસે જતા, મહેન્દ્ર પાસે ભલે બધી માંગ કરતા, ખબર પડે ને એને તે કેવી માંગુ પૂરી થાય છે. અહીંયા તો આવે છે તરત તમે બધા કામ કરી દેતા હતા. એક કામ કોઈ દી અટવાનું નથી. 10 દી નો થયા હોય ને તો એ કામ થઈ ગયું હોય. આવો સરપંચ છે ને કોકસ ગામમાં ભાગ્યે જોવા મળે, બાકી છે ને આવા સારા સરપંચ ક્યાંય હોતા જ નથી. આ તમે છે ને ઈમાનદાર છો. કારણ કે હું છે ને રૂપિયા ખાવા હાટું થોડો સરપંચ બનું છું, આ ગામનું ભલું કરવા માટે બનું છું. એટલે પછી મારે જે પૈસા આવે એ બધા હું ગામમાં જ વાપરું છું, એટલે ગામનું સારું થાય છે. અને બીજા ગામમાં તો સરપંચને રૂપિયા ખાઈ જાય, જેટલા આવે બધા ખિસ્સામાં નાખી દે, પછી ગામ તો શું કરે આમાં? હું એ તો કહું છું, તમે પોતાના ખિસ્સાના વાપરેલા છે, બધાને ખબર જ છે. જે થવું થાય, આપણે બહુ બળતરા નહીં કરવાની. શું કે તમારી ચૂંટણીની તૈયારી? ચૂંટણીની તૈયારી જોરમાં હાલે છે, અને તને તો ખબર જ હોય કે શું હાલે છે. મને તો ખબર જ હોય ને, આ ગામમાંથી વાતો મળે છે મને કે ચૂંટણી તો તમે જ જીતવાના છો. તો હું જ જીતું ને, બીજું છે કોણ મારી સામે ઊભું રહેવા વાળું? ઓહો, જૂના સરપંચ છે એને કોઈ મત દેવાનું નથી, કારણ કે હું રહ્યો યુવા સરપંચ બનીશ કે નહીં, એટલે લોકોને રસ છે યુવા સરપંચમાં. આ પીઢ સરપંચ હોય ને કાંઈ કામ કરી ન શકે, યુવાનો આરે પગથી પગ મળાવીને હાલી ન શકે. હું અંધી વાત હાસી, એ આપણે જીતીએ એ સારું છે, પણ આ થોડોક તમે દારૂ આ જે પીઓ છો ને એ બંધ કરી દો ને તો સારું. હવે બંધ ન કરવાનો હોય, એ તો થોડોક વધશે. એનું કારણ છે કે હું સરપંચ બનીશ ને એટલે આપણે ડેલે મોટા મોટા માણસો અધિકારીઓ આવે એટલે એની હારે છે ને થોડાક કહુંબા પાણી લેવા પડશે. એટલે ખાલી દેખાડો જ કરવાનો એમ? હા, તો દેખાડો કરીશ ને તો જ બધા મને મત આપશે, નકર કાંઈ આ ગામ કાંઈ બહુ હારીનું નહીં કે મને મત દે. હે તમે છે ને આ ગામના સરપંચ બનવાના છો, તમે કઈ ધારાસભ્ય, મુખ્યમંત્રી કે વડાપ્રધાન નથી બનવાના, એટલું મગજમાં યાદ રાખજો. અરે ગાંડી, તું મગજમાં યાદ રાખ, હું સરપંચ બની જાઉં ને એટલે આ ગામનો વડાપ્રધાન જ કહેવાવ. એ ક્યાં ભૂલસ? વડાપ્રધાન તમે એવા વળી હું સારા કામ કર્યા છે તે તમે વડાપ્રધાન બનો? હે કઈ કામ કર્યું છે તમે? મને તો નથી લાગતું કે આ ગામમાં કોઈ સારું કામ કર્યું હોય. આ તો બાંધી મુઠ્ઠી લાખની. અરે સારું કામ ન કર્યું હોય ને તોય મને બધા મત દે, કારણ કે મેં બીજા એવા કામ કર્યા છે ને આ ગામમાં જે આ માજી જે આ જૂના સરપંચ છે ને એ નથી કરવાના. એ હંધી વાત હાશે. આ ગામના કંઈક સારા કામ કરો ને. આ તમે પૈસા ખવડાવીને, મને તો એવું જ લાગે છે પૈસા દો છો ને તમે આ જીતવા માટે. અરે એમને કોઈ ચૂંટણી જીતતું હોય, આ તું કેવી વાત કરે છો? આ બધા કામ કરવા જ પડે. અને જે અચાનક સરપંચ છે ને એ જે કામ નથી કરી શક્યા ને આ ગામમાં, એ કામ મેં સરપંચ નથી તોય કરી નાખ્યા છે. બોલ. એટલે જ મને ખબર પડી કે આ છે ને તમને પૈસાનો પાવર છે. હે આમ પૈસાનો પાવર ન કરાય. પૈસા છે, પૈસા હોય ને તો જ ચૂંટણીઓ જીતાય, કારણ કે બે આ છે રૂપિયા છે ને વેચવા પડે તો જ લોકો મત આપે ને આપણી ઉપર વિશ્વાસ કરે. આમ જો આય એ સરપંચે આપણા ગામના ખેડૂતો માટે કાંઈ કરી નથી ગયા, અને હું સરપંચ નથી ને તોય તે ગામના ખેડૂતો હાટું ગ્રાન્ટ પાસ કરાવી. શું કામ ખબર? કે આ ઉપરના અધિકારીઓ છે ને એ બધે મારી વગ છે, બધા ઓળખાણ છે. હોય જ ને, તમે પૈસાનું રોકાણ કરો છો તો એ તો રહેવાની જ છે. કઈ તમે કઈ એમને કઈ તમે મહેનતથી જ સેવા નથી કરતા હો કોઈની. આ બધું પૈસાથી જ કરાવડાવશો, પણ આ નો કરે હો, ક્યારેક આ ભૂલ નડે આપણને જ. કાંઈ નડે નહીં વાલી, આમાં કાંઈ એવું ન હોય. આ પહેલાં તમે રોકાણ કરો ને એટલે એ છે ને ફળ બનીને ડબલ થઈને પાછા આવશે. તું જો એકવાર ખાલી સરપંચ બની જાવ ને પછી તું જો મારો. જો નસીબનું પાનું અત્યારે હવરું હોય ને એને ઊંધું વળતા કાંઈ વાર ન લાગે, એટલું યાદ રાખજો. આ નસીબ કહીને લોકો છે ને સાનામાના બેહી રહે. આ ઘરમાં બેહવાથી નસીબ ખુલે નહીં, એના માટે મહેનત કરવી પડે. આ હું જે રોકાણ કરું છું ને એ આ હંધુય અત્યારે છે ને મહેનત છે, એટલું સમજી લેજે. મારે જ સમજવાનું નહીં. હા તમે સમજો ને, આ એક દારૂ મૂકી દો ને તો એ સારી વાત છે. એટલો બધો ક્યાં પીવું છું ભાઈ? હવે કારક અઠવાડિયામાં 2-3 વાર આ કંઈક કોઈક અધિકારીઓ આવ્યા હોય, મહેમાન હોય તો ડેલા બેહીને કહુંબા પાણી લઈ લઈએ, એમાં ત્યાં કઈ પીધો ન કહેવાય. તમારે તો પાછા ભાઈબંધ દોસ્તારું એવા કે હારે પીતા હોય, જાણે આમ કેમ પ્રસાદી લેતા હોય એમ માનતા હશો ને. આમ જો આ વટ છે ને, વટ ગામમાં એમને નથી પડતો. અહીંયા 5 જણા આવીને બેહે ને એ આ મને જોઈને બેહે છે, મારા વટને જોઈને બેહે. એને ખબર છે કે જો આ મહેન્દ્ર સરપંચ બની ગયો ને પછી આપણા ગામમાં કોઈ કામ અટકવાના નહીં.
એ ભૂલા હો, એ તમને જોવે છે એટલે કે આપણી પાસે રૂપિયા છે એટલે. જો હમણાં રૂપિયા ન હોય ને ભણનો દીકરો એકેય ઉમરો ન સડે. લ્યો આવો તમારે જવું પડે હામું. એટલે જ કહું છું કે રૂપિયો છે ને એ જ માણસને ખેંચીને લાવે ને આ રૂપિયો છે ને એટલે જ હું ચૂંટણી જીતી. આ લોકો ગામના છે ને હંધાઈના મોઢે એક જ નામ છે કે મત દેવો તો મહેન્દ્રને. જોઈએ છીએ હવે શું થાય છે. હા, એના કરતાં હજી કહું છું પાછા વળી જાવ. હવે પાસા બાસા વળવા હાટવા પગલું નથી ઉપાડ્યું. આમ જો આમ ગામમાં બધા મારી વાટ જોતા હશે. હું જાઉં ગામમાં. હા જાઓ. હા, મેં તમે કોઈ દી કોઈનું માયના છો તે મારું માનો. અરે માનવા હાટું તો તને અહીં લાવ્યો છું, થોડુંક માનું જ છું. બરાબર, સરપંચ બની જાવ પછી તું કેમ થાય તું પછી તો તારે હાવે નહીં માનો. અરે ઉપાધિ કરીમાં ગામની બાયું તું કેમ કરશે? હા, મારે એવો પાવર નથી કરવો. હું જી છું એ બરાબર છું. બા હું શું કહું કે હવે થારું છે ને તમને આ ઉધરહનું? ક્યાં સારું છે? તું જોવે તો છે, ખાઈએ નથી હકતી. આખો દી ઠો ઠો કરું છું અને આ જો અરડુસો લીધો ને ઘરના ઓહડિયા કરું છું તોય નથી સારું થતું. મારે તમને દવાખાને લઈ જ જવાના છે, પણ હમણાં છે ને મારે આ ચૂંટણી છે ને તે જરીક પ્રસાર કરવા જવાનું છે, સમજ્યા? રેલા ડોબા, આ ચૂંટણીને ને મારી માંદગીને હું લેવા દેવા? હું એમ કહું કે દવાખાનું અત્યારે ખુલ્લું હોય તો ખુલ્લું હોય, અડધી કલાક પછી ખુલશે, બરોબર? તો અડધી કલાક પછી જ મારે ત્યાં જવાનું છે. હા રાજભાઈ, રામ રામ. એ રામ 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 રામ. કેમ છે? મજા મજા તો કે તો સારું. હવે આમ જો હા આ મારે છે ને પૈસાની થોડીક અગવડતા આવી છે, બરાબર? એટલે આજે મેં તને પૈસા આપ્યા છે ને એ તારે મને દેવા જોઈએ, કારણ કે આ ચૂંટણી માંથી આવે છે ને એટલે આ થોડાક પ્રસારના કામમાં મારે લગાડવાના છે. એટલે ચૂંટણી આવે છે ને પ્રસારના કામમાં લગાડવા હું કઈ સમજ્યો નહીં. આમ મારો ભાઈબંધ મહેન્દ્ર ને હા હા હા. ઉભો રહેવાનો છે ને ચૂંટણીમાં આ વખતે મત દેવાનો છે બધાને આપણે એને, સમજાણો? એટલે એક મિનિટ, મત એને દેવાનો છે એમ નહીં હો, અમે પહેલેથી છે ને આ નરેશ શેઠને જ મત આપીએ છીએ. હવે એને હવે આ વખતે શું છે, હવે આપણા ગામને યુવાન સરપંચની જરૂર છે. હવે આ ડોહામાં શું રાખ્યું છે, એની ઉંમર થઈ ગઈ, એનું મગજ નથી હાલતું હતું, ગામમાં કાંઈ વિકાસ નથી કરતો. પણ એ હાસો માણસ છે, એ બધી વાત ઈ પણ મને છે ને ઈ માણસ ગમે છે. બા હાસી વાત કે ખોટી વાત? હારાસ જો, નરેશભાઈની ભલે ઉંમર થઈ ગઈ છે પણ એના અનુભવ કેટલા અને કેટલા કામ કર્યા છે અને ઉપર સુધીની પહોંચ છે. આમ આપણા કામ કરાવી દે આમ. બા તમને ખબર ન હોય તો કહી દો, મારી વાત સાંભળો. અને તું શું મંડાણો કે નરેશભાઈ હારો માણસ છે? હું હારો માણસ છે કેમ? આ ગામમાં, આપણા ગામમાં જે આરસીસી રોડ છે બાજુના ગામમાં જોઈએ જા, આપણા ગામમાં એક બનાવી અવેડો બનીને ગૌશાળા બનાવી, બીજું શું કર્યું એને કહેતો મને? કાંઈ કર્યું? એ વાત તારી હાસી, પણ આ માણા હાસો છે. હું હાસો છે હે ડો? હા કાંઈ હાસો નથી. આ ગામમાં કેટલા રૂપિયા આવ્યા તને ખબર છે કામ કરવા? કેટલા? હે લગભગ 3 થી 4 કરોડ રૂપિયા આવ્યા છે. 3 થી 4 કરોડ? હા સમજો, હપ કરી ગયો. આ વાત હાસી છે. એટલે મારે તને ખોટો કઈનો ફાયદો? તારે ને મારે કઈ લેવા દેવા કઈ વેર છે? હે હું તને ખોટું શું કામ કહું? એ રાજ્યા, તું ઈ કઈ પૈસા ને કાગળિયા જોઈને આવ્યો છે કા પૈસા જોઈને આવ્યો છે? એ આપણો નરેશ શેઠ છે ને બહુ ભગવાનનું માણસ છે. ઈ ગામમાં જેટલું આપણો વિકાસ કરે તેટલું તો કોઈ નથી કરતું. અરે બા હું ભગવાનનું માણસ છે, હા એક નંબરનો હરામી માણસ છે. ખાવ ધરો છે, ખાવ ધરો, રૂપિયા બધા ખાઈ જતો. મારી સાંભળો, મને ખબર કેમ પડી આ વખતે ચૂંટણીમાં મહેન્દ્ર ઉભો રહેવાનો છે? એ મારો ખાસ ભાઈબંધ, એને મને બધી વાત કરી, આખી હિસ્ટ્રી બતાવી મને. તો ઈ તો તને કહે જ ને. લે, જો ઈ તમને લોકોને આવી વાતો કરે અને તું એમ કહેશે કે આ બાજુના ગામમાં આરસીસી રોડ થઈ ગયો ને ઓલું થઈ ગયું ને પેલું થઈ ગયું, એ એને ચૂંટણી જીતવી છે ને એટલે એને કરાવ્યું છે. પણ અમને જો, અમને તો અમારું રળિયામણું ગામ ગમે છે. રોડ ભલે ને નથી થયા, ધૂળિયા રોડ છે, પણ અમને તો ઈ જ ગમે છે. તમારું ગામ છે, મારું ગામ જ છે ને, પણ હું વિચારું છું તમને ખબર છે, હવે આપણે સરપંચ ફેરવી ને, હવે મને એક વાત જણાય તો, હા આ નરેશભાઈ સરપંચ હતા, હા હા. તને નથી ફાયદો છો મને બતાવે? ફાયદો તો હું ફાયદો? તું તે અક્કલ મઠો. ફાયદો ગામને થાય, આને ફાયદો કરાવીને હું કામ છે? બા વાત કરે છે. એક મિનિટ. લે તારા બા શું કહેતો હતો? ગામને ફાયદો થઈ સારું છે, તને ફાયદો નથી થયો. બસ ના ના બા, થોડીક વાત તો વિચારો. મારી વાત સાંભળો. ઓ ભૂલ થઈ ગઈ રાજભાઈ. હાલે હાલે ભાઈબંધ હા. હોય. હું શું કહું, હવે હું મહેન્દ્રભાઈને મત આપું તો મને કઈ ફાયદો થાય એ કયો? મોટો ફાયદો કર થાય, બોલ. હાશે ને? હા પૂછું હું
એક તો તારી પાસે પૈસા નથી, હે તારે મને પૈસા દેવાના છે. બીજું તારી કાંઈ જમીન જાગીર તારી પાસે નથી. હવે જો તું મહેન્દ્રને મત આપે તો આ ગૌસરની જમીન છે ને 2 વીઘા કટકું પડ્યું છે, તાર નામે કરાવી દે. હા છે ને હે હા, અને બીજી વાત, જેટલા મત દે ને એટલાને મહેન્દ્ર ખોબે ખોબે પૈસા દેવાનો. બા તો હારામાં હારું થઈ જાય આપણે. તું ક્યાં આની વાતોમાં આવી જાય છે? આ તો લ્યો વાતોના વડા ને વહુ ગધેડે ચડ્યા. એને કીધું ને તે માનીએ લીધું, અને આ બધી ચૂંટણી પતી જાય, મહિલો આવી જાય, પછી હું તને કોઈ જમીન દેવાનું? જો બા તમારે એક તો ઉધર છે, ઈ કેટલી વાર આપણે દવાખાને ગયા તોય હારી નથી થઈ. પૈસા આવે ને તો હું તમને અમદાવાદ લઈ જાય. મારે ન જાવું. એ એવા છે ને એવા અનિતિના રૂપિયા મારે દવા નથી કરાવી. હું મરવાનું પસંદ કરે. ભાઈ એવું કાંઈ ન હોય બા. જો મારી વાત સાંભળ, હા. આ બા ને છે ને ઉંમર થઈ ગઈ ખબર ન પડે. બા મારી વાત સાંભળો, આ નરેશભાઈ સરપંચ છે, કોઈ દી તમારે ઘેર આવ્યા પૂછ્યું ભારતી બેન તમને કેમ છે કેમ નહીં, કોઈ દી પૂછ્યું નહીં? પૂછે ન પૂછે મને ખબર જ હોય. અરે પણ મારી વાત તો સાંભળ. ઈ ગામમાં ઘરે ઘરે જાય તો પછી ગામના કામ ક્યારે કરે? ઈ નો આવે ને એમાં જ હારું છે, પણ જ્યારે આવે ને ત્યારે સા પાણી પીને જાય છે. બા હો વાત ની એક વાત, આ વખતે મારી વાત સાંભળ, હા તું મને શાંતિથી મળ ને, તને બધું સમજાવું. વાંધો હે? નહીં તમ તાર. આ જોઈજે જરાક મતનું. હા અરે આ અંગૂઠો હવે છે ને હે હાર વાર બરોબર. આજ મારે અહીંયા આગળ કામ છે, બેરણાને મળવાનું છે. વાંધો નહીં, અને કામ હોય તમે ફોન કરજે, હું તરત વહી આવે. હા, હો વાંધો ભાઈ. નહીં. નવરો પડે એટલે આવીને સીધો. હા એલા એ આ રાજીયાની વાતમાં આવ્યો, અને જો આ તું આમાં પડ્યો ને ઘરમાંથી ધકેલી મૂકીશ લાત મારીને. બા હવે ભાઈ આમાં તમને ખબર ન પડે, આપણે છે ને મત હવે મહેન્દ્રભાઈ ને દેવાનું થાય છે. હો વાત ની એક વાત. તું મહેન્દ્ર ને મત દે, પછી જો હું તને ઘરમાંથી કાઢું કે નહીં. ગધેડે બેહાડીને કાઢું. હાલો અત્યારે જ દવાખાને તમને લઈ જાવ. હાલો મારે ન જાવું. હાલો ને, એ જા, તો હું ઉધરસ ની બાટલી લેતો આવું છું. તું જા અહીંયાથી. સૌ તો ખરી કેમ જાય છે, અને આ રાજ્યો આખા ગામનો ઉતાર છે. આવા બધાયને ઈ સડાવે છે. પેલો કંઈક 2 મહિના થઈ ગયા સરપંચની ચૂંટણીને, પેલા મોટર બળી ગઈ છે, એ રિપેર નથી કરાવતો. હજી થયા હું વિચાર કરો માજી સરપંચ, હવે બેવા સિવાય કઈ ધંધો તો રહ્યો નથી અમે તમારી પાસે. કા મહેન્દ્ર તું સરપંચ બની ગયો એનો મને કાંઈ વાંધો નથી, ભલે બન્યો, પણ ઓલી મોટર બળી ગઈ એ તો જરીક તો રિપેરિંગ કરાય. કાવેડાની મોટર તયો હવે એ બધું મૂકો ને એ બધું હું કરી નાખાય, પણ સમજવાની વાત એક છે કે આપણા ગામમાં 1100-1200 માણસની વસ્તી છે, મૂળ 20 મત તમને મળ્યા અને 1100 મત મને મળ્યા. આ તમે વિચાર તો કરો. અરે વીને ખાલી મને 2 મત મળ્યા હોત ને, મારો ને મારા ઘરનાનો, તોય તમ તારે હું રાજી રહેત. મને એનો કોઈ દુઃખ નથી, પણ તું આ સરપંચ બન્યો ને પછી તું કામ કરજે સમજ્યા ગામવાળાના. જેમ હું કામ કરતો હતો ને એમ તારે કામ કરવાના છે, એમાં સહેજે પાછી પાની નહીં કરતો. જુઓ નરેશભાઈ, મારે સરપંચ બની ગયો ને એટલે તમારે મને શિખામણ દેવાની જરૂર નથી. મારે શું કરવું શું ન કરવું. આ 2 મહિના થઈ ગયા ચૂંટણી ગઈ એને, બરોબર? એટલે આ 2 મહિનામાં છે ને જે કાંઈ જાણવા કરાવવાનું શીખવાનું હતું ને હંધોય હું શીખી ગયો છું. એટલે તમે તમારે છે ને આ ગામની જરાય વૈયાધી કરવામાં, બરાબર? વ્યાધિ તો થાય જ ને, મને ચિંતા ગામની થાય જ, કારણ કે છેલ્લા 20 વર્ષ થશે ને હું ચૂંટણીમાં લડતો હતો ને ચૂંટણી જીતતો હતો ને હું સરપંચ બનતો હતો, એટલે મને ઉપાધિ ન થાય. બધાય કામ થતા, કોઈ દુઃખી નહોતું. ગમે ફરિયાદ લઈને આવે ને એટલે આમ જો અઠવાડિયામાં સર એનું કામ થઈ જ જાય. આ તમે ચૂંટણી હાર્યા એ તમને દુઃખ નથી એવું તમે કીધું કા? હા એનું દુઃખ નથી, પણ આ ગામનું ખરાબ થાય ને એનું મને દુઃખ થાય. અને મારી વાત સાંભળશો ને એટલે તમને દુઃખ થાય કે તમે શું કામ ચૂંટણી હાર્યા. એમ? હા કહું? હા શું કામ? કાળજો થંભીને બેસજો. આ છે ને મેં ગામમાં વાત ઉડાડી હતી કે આ નરેશમુખી છે ને એ હવે પીઢ સરપંચ કહેવાય, એને કાંઈ ખબર ન પડે ગામમાં, અને જેટલી ગ્રાન્ટો પાસ થાય છે ને એમાં અડધો રૂપિયા છે ને ઘરમાં નાખે છે. આ એટલે ગામવાળાએ કોઈએ તમને મત ન આપ્યા. આવું મેં ઉડાડ્યું છું. નાલાયક, તને જરીકે શરમ ન આવી? મારે આવી બગલા જેવું મારું આ કેવું ચારિત્ર સારું છે, કોઈ દી મેં એમાં કાળો ડાઘ નથી લાગવા દીધો. એને તે ખોટું બદનામ કર્યું. બદનામ કરી નાખ્યું ને કાળો ડાગે લગાડી દીધો. આમ જુઓ, એ જ મારું કામ હતું ચૂંટણી જીતવાનું.
અને આ છે ને પૈસાના જોરે હું ચૂંટણી જીત્યો છું, બરોબર? અને હવે છે ને આ ગામમાં તમારો મંત્ર હતો, આ ગામમાં તમારો મંત્ર હતો કે રૂપિયા ખાવા નહીં ને ખાવા દેવા નહીં. હા અને હવે જુઓ હું સરપંચ બન્યો છું ને, એટલે આ ગામની તમામ ગ્રાન્ટો પાસ કરાવી બધી આ ખિસ્સામાં નાખવાનો છું. અરે જરીક તો વિચાર કર્યા, તું બહુ ખરાબ કરશો. આ તારે ભોગવવું પડશે. તું ખાલી ગ્રાન્ટનો રૂપિયો નથી ખાતો. આપણા ગામમાં જે 1200ની માણસની વસ્તી છે ને, એ 1200 માણાના ખિસ્સામાંથી તું રૂપિયા લઈ લેશો. ખિસ્સામાંથી એ બધાનો આત્મા દુભાય ને તારો આ તને છે ને આંસુ રૂસવાવાળું કોઈ નહીં હોય, સમજી લેજે. એ બધું કાંઈ ન થાય. આ જેટલું મેં રોકાણ કર્યું છે ને ચૂંટણીમાં, આ ચૂંટણી જીતવા હાટું, એ હંધાય રૂપિયા પહેલાં કવર તો કરવા પડશે ને. અને મારી વગ એટલી છે ને સરપંચ સાહેબ, સાંભળી લેજો, આ માજી સરપંચ છો ને તોય મને તમને છે ને સરપંચ કહેતા ઘણો આનંદ થાય હો. એટલે આ રૂપિયા કવર કરવા તો પડશે જ ને. એટલે આ રૂપિયા કવર કરવા માટે તો છે ને હું નત નવા ખેલ ખેલી, એ તમારે છે ને ખાલી જોવાનું જ રહે. અરે ના ના, તું એવું નહીં કરતો. આ બિચારા દુઃખી થાય, આ ગામવાળા દુઃખી થાય. આ આખું ગામની શું હાલત થાય એ તો તું વિચાર કર. હું ગામવાળાને સમજાવતો હતો પણ મારી એકેય વાત માન્યા નહીં. ત્યાં છે ને બધાને રૂપિયા આપ્યા, નાસ્તા પણ કરાવ્યા અને ફાવે એમ તે ખર્ચો કર્યો. ત્યારે આખા ગામવાળા તારાથી અંજાઈ ગયા. પણ હવે એ બધાને ભાન થાય અને મને તો દુઃખ થાય કે આ ગામનું ખરાબ થાય છે. આ બધું છે ને ચૂંટણી હતી ને ત્યાં તમારે વિચાર કરવાનો હતો. આ ગામમાં જેટલા જવાનિયા છે ને એ બધાને મેં મારા હાથ ઉપર લઈ લીધા હતા અને ઘરે ઘરે આંટો મારવા ગયા હતા. જેને જે વસ્તુ જેટલી જરૂર હતી ને એટલું મેં મારા ખિસ્સાના રૂપિયા દઈ અને આપ્યું છે. એટલે હંધાએ મને મત દીધા જ, બરોબર? એટલે આય હવે છે ને કાંઈ પણ જાતનો ડફાક્યો મારતા નહીં. હું સરપંચ બન્યો છું ને, આ ગામના હંધાએ કામ કરી નાખી, બરોબર? અને કાંઈ આડોડાઈ કરી છે ને તો હરખાઈ નહીં રહે, એ મારી વાત યાદ રાખી લેજો. હા જોજે હતું આવું નહીં કરતો. અને મારે તો હું તો બોલ્યા વગર નહીં જ રહી શકું, કારણ કે હું આ અન્યાય સહન ન કરી શકું. મને બધી ખબર પડે છે ક્યાંથી રૂપિયો આવ્યો અને ક્યાં જાય ને ક્યારે રૂપિયો આવે છે, બધી મને ખબર પડશે. અને તને એમ લાગતું હોય કે હું મારી મનમાની કરી તો એ તારી ખોટી વાત છે, કારણ કે આ અનુભવમાંથી તો હું નીકળી ગયેલો છું. તો બોલશો ને તો પછી ગામ વસાળે અપમાનના ઘૂંટડા પીવા તૈયાર રહેજો માજી સરપંચ. કાંઈ વાંધો નહીં, હું અપમાને સહન કરી લઈ. બાકી આ ગામમાં ખરાબ થાય ને એ સહન હું નહીં કરી શકું. જુઓ મહેન્દ્રભાઈ, તમે જ તો મને કીધું હતું કે આ 5 લાખ રૂપિયાની મુદત છે ને હું તને વધારી દે, હે? અને તમે પાછા ઉઘરાણી કરવા આવ્યા. આમ થોડું હોય. તે વખત થઈ ગયો તો ઉઘરાણીએ તો આવું જ ને, કારણ કે નાની રકમ તો છે નહીં, પૂરેપૂરા 5 લાખ રૂપિયા છે. અરે પણ તમને તો ખબર જ છે ને, હે, કે મેં તમારી પાસે ચૂંટણીમાં કેટલી મહેનત કરી છે, હે, કેટલી દોડાદોડી કરી છે. હા, તમે આવી રીતે ઉઘરાણી કરો પઠાણ, એ સારું ન લાગે. તો મેં તને ક્યાં વ્યાજે દીધા? તે મહેનત કરી એટલે વગર વ્યાજે રૂપિયા આપ્યા થા ને તને. એ વાત તમારી હાચી છે, પણ તમને ખબર ન હોય તો કહી દો. હા, મારા છે ને રૂપિયા એક જગ્યાએ હલવાઈ ગયા છે. આ હું લાલચમાં આવ્યો હતો પૈસા ડબલ કરવાની ઓલીમાં, એમાં હું વટવાણો છું. તને ખબર જ છે કે લાલચ બોરી બલા કહેવાય. તું લાલચે ગયો એટલે રૂપિયા ગયા ને, આ તારા ડબલ થઈને આવ્યો હોત, હે, તો તું મને કઈ 5 ના 100 લાખ દેવાનો હતો? ના ના, એવું નથી કહેતો હું તમને. હું તમને શું કહેવા માગું છું, હા, તમારી વાહે મેં ચૂંટણીમાં કેવી મહેનત કરી છે તમને ખબર છે ને. જો આ ગામ લોકોને ખવડાવ્યું પીવડાવ્યું મારા પૈસાનું, આમાં અડધા પૈસા તો મારે એમાં વપરાઈ ગયા છે. મેં મૂળ 2.5 લાખ જ રોક્યા છે, 5 અઢી તો તમારી વાહે મેં વાપરી નાખ્યા છે. અને આખા ગામને તમને ખબર છે ને મેં જ ભેળા કરીને તમને મત અપાવડાવ્યા છે. તો તમારે તો મારો ગણે ન ભૂલાય. અને બીજી વાત, તમે મને કીધું હતું ને કે જો તું ચૂંટણીમાં હું જીતી જાય તો તારા 5 લાખ રૂપિયાની હું માફ કરાવી દે. જો ભાઈ, માફ કરવાનું તો ભૂલી જા. અને તું કહેશો કે તે મારી વાહે 2.5 લાખ રૂપિયા ઘરના વાપર્યા, એટલે કે મેં આપ્યા થાય એમાંથી 2.5 લાખનું રોકાણ કર્યું, હાલ માની લીધું, તો 2.5 લાખ ભૂલી જા. હાલ તે મારી વાહે વાપર્યા ને, આ તે 2.5 લાખનું તે જે રોકાણ કર્યું તને ખોટ ગઈ, એ મન પૂછીને તો ભાઈ તે રોકાણ કર્યું નહોતું, હે? જુઓ મહેન્દ્રભાઈ, હા, જ્યારે ચૂંટણીમાં દોડ્યો ત્યારે 1.5 મહિનો તમારી વાહે મેં બગાડ્યો ને, મેં કામે કાંઈ નથી કર્યું, મારી વાડીમાં મેં ધ્યાન નથી દીધું, તો એ મારે નુકસાની તો હોય જ ને. એટલે જ ભાઈ હું વટવાનો છું, બાકી બીજું કાંઈ નથી. તમારા પૈસા હું દૂધે ધોઈને આપી દે, પણ થોડોક
વખત તમારે રાહ જોવી પડશે. પણ તમે આ ભીંહ કરો છો ને એ બહુ ખોટું છે. આ ચૂંટણીનો પ્રસાર આપણે કેટલો ટાઈમ આવેલો ભાઈ? મહિના ઉપર 1.5 મહિના જેવું. હા, તે 1.5 મહિનામાં તું કેટલા રળી લે? અરે એ વાત મેલો ને, કેટલા રળી લે ને. એમ તો હું દિલદાર છું હો. જે મારી વાહે ધોઈડ્યા હોય, મારા કામ કર્યા હોય એને હા હું મારી નથી નાખતો હો. હાલ 2.5 નહીં, 2 લાખ રૂપિયા તારે મને દેવાના, બરોબર? એનો ટેમ પાકી ગયો છે એટલે 2 લાખ રૂપિયાનો હું હાલ બોલ. જો મહેન્દ્રભાઈ, તમે બધું ભગવાને ઘણું દીધું છે. હવે એટલા પૈસામાં હું તમારે ભૂલી જાવ ને? તમે મને કીધું હતું ને અમે માફ કરી દે તો પછી જવા ગયો ને. જો ભાઈ, ભગવાને દીધું છે ને તો ગામમાં વેસવા હાટું નથી દીધું, બરોબર? અને એક વાત યાદ રાખી લેજે, આ ઓલી કહેવત છે ને કે રાત ગઈ બાત ગઈ, એની જે આમાં આ ચૂંટણી ગઈ ને એટલે વાત ગઈ, બરોબર? એટલે 2 લાખ રૂપિયા છે ને સાનો મનો છે ને પોગાડી દેજે. હવે તારો વખત થઈ ગયો છે અને હવે બીજી વાર નહીં કહેવા આવું. અરે જુઓ મહેન્દ્રભાઈ, હા અમે તમને સરપંચ બનાવ્યા એમાં સૌથી મોટો હાથ મારો જ છે. આખા ગામને મેં મનાવ્યું છે. અને બીજી વાત કે તમે ગામના કામ કરશો એ હાટું તમને સરપંચ બનાવ્યા છે. પણ આ તમારા તહેવાર જોઈને તો એવું લાગે છે કે તમે ગામના કામ કરવા હાટું સરપંચ નથી બન્યા, આ તમારા ગજવા ભરવા હાટું બનાવે એવું લાગે છે. એકદમ હાસું કીધું તે મોટા, બરોબર? એકદમ હાસું કીધું. હું કહે છે ને સરપંચ આ ગામના કામ કરવા હાટું નથી બન્યો, બરોબર? આ ઓલા આવેડાની મોટર બગડી ગઈ છે ને એ મારે હારી કરવાની નથી થતી. ગામ છે ને સાનમનું આય નજ્જેથી પાણી ભરી આવશે એટલે છે ને ગામના કામ કરવા કે ન કરવા આ બધું મારે જોવાનું હોય, તારે નહીં. આ બધી છે ને સલાહ સૂચન મને નહીં કરવાની, કારણ કે હું આ ગામનો સરપંચ છું. અરે મહેન્દ્રભાઈ, કેવી વાત કરો છો? હા, નરેશભાઈ તો બધા કામ કરતા જ હતા, તોય બધાને એની વિરુદ્ધ કરીને મેં તમને મત અપાવ્યા. ગામનું ભલું થાય એ હાટું કે તમે યુવાન છો તો યુવાનની વિચારધારા સારી હોય. પણ તમે તો હાવ આવી વાત કરો છો, સારું ન કહેવાય. અરે યુવાનની વિચારધારા હંમેશા હારી જ હોય, તે સારો વિચાર કર્યો. લે આ ચૂંટણીમાં તું જો કેટલા રૂપિયા બગાડ્યા તને ખબર છે? આ નાના એવા ગામમાં 15 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે મેં ચૂંટણીમાં, બરોબર? તો આ બધા વસૂલ તો કરવા કે નહીં? આ 2 લાખ રૂપિયા છે ને તારે મને દેવાના, પણ તું તાર ડેલે વી આવશે નહીં કહુંબા પાણી કરવા. જઅહીંયા આપણે આમ જો કહી દેવાનું, આપણે આમ તો મિત્ર જ કહેવાય. મોજ કરવા આવવું હોય ને ત્યાં વી આવવાનું, બાકી આ 2 લાખ રૂપિયા છે ને એ ઊભા જ રહે, બરોબર? એટલે આ ઉઘરાણી કોઈ દી પૂરી નહીં થાય જ્યાં સુધી તું નહીં દે ને ત્યાં સુધી. સમજી ગયો? અમે તો હાથે કરીને અમારા પગ ઉપર કુવાડો માર્યો એવું લાગે છે. રેડે બાંધવાની ના પાડી છે એટલે ખંભે જ નાખવો જોઈએ, નકર આગળ આવીને ખીજાય. કઈડે બાંધ્યું તું ને? હા, તારી પાળતા તારી બીકે છોડી નાખ્યું. જો આ પણ ખબર જ હોય, લખણ હોય ને જાય જ નહીં. પણ આવશે ટેવ રહી ને ગામમાં વટ પાડવાની એટલે કડે બાંધી દઈએ એમ. આ મને ઈ કયો, આ તમે સરપંચ બની ગયા છો, આ ગામની સેવા કરવાનું ચાલુ કર્યું કે નહીં કઈ? આ કેમ તને કઈ શક છે સરપંચ બની ગયા છો એટલે? હોય જ ને. હા, પેલાના કામ અધૂરા પડ્યા છે ને એ તમે અટકાવી દીધા છે, નવા કામની તો દૂરની વાત રહી. તો અટકાવી જ દેવાના હોય ને. હવે એ કામ બધા રોડના આન તેન હોય, બરોબર? એ કામ કાંઈ પૂરા ન કરવાના હોય. રોડ છે ને 5 વર્ષે એકાદી વાર બનાવાય ગામડાઓમાં, એટલે આ ગામવાળા છે ને એ સીધા રહે, નકર ગાડીઓ દોડાવ્યા જ કરે આમથી આમ ખોટે ખોટા. એ તમારા હગા તમે તો પેલા એમ કહેતા હતા ચૂંટણી પેલા કે આ છે ને તમારા આધાર કાર્ડથી માંડીને જમીનના કાગળિયા સુધીનું હંધુય કામ હું કરી દે. આ એકેય કામ નથી કરતા. આ આખા ગામ લોકોના કાગળિયા લઈને અને ગામ લોકો અહીંયા આવે છે અને મને ગાળું દે છે. હે હું એ તો સાંભળ, હવે તે કીધું ને આધાર કાર્ડ અને જમીનના કાગળિયા, એ હળું છે ને બધાના આધાર કાર્ડ ને જમીનના કાગળિયા છે ને આપણી તિજોરીમાં આવી જાય ઉપાધિ કરીમાં. અને રહી વાત ગાળું દેવાની, ત્યાં લોકો આપણને ગાળું દઈ જાય ને એમાં કાંઈ આપણે નીચા ન થઈ જાય. અને સરપંચ શું ને તો સરપંચ જ રહે, અને તું મારી ઘરવાળી જ રહેવાની છો. આ રૂપિયા હાટું થઈને છે ને તમે ગમે ત્યાં જાઓ એવા છો, જરાય શરમ નથી. મારાથી જો આ ગાડું બાડું નહીં સંભળાય હો, તમારે સાંભળવું ને તો સાંભળજો, હું કહી દઉં છું તમને. સાંભળ મારી વાત, આમ જો ગાળું થોડી ઘણી દે ને એ વડીલો આવીને દે તો છે ને આ ગાળું એટલે ઘીની નાળ્યું, આ ગામડાની કહેવત છે, સાંભળી લેવાની. આપણે શું છે બંડલ ગીણ્યા કરવાના, આમ જો તિજોરી ભર્યા કરવાની. ઓલો ગોઢામાંનો પટારો છે કે નહીં, એ પટારો આખો જ્યાં સુધી ન ભરાય ને ત્યાં બધી મોજ કરતું તારે. એમ નહીં, તમારે આ ગામની સેવા નહોતી કરવી હે તો પછી આ ચૂંટણીમાં લડ્યા હું કામે અને આ જીતા હું કામે? આ ચૂંટણી જ ન લડાય.
ચૂંટણી હું એટલે હાટું લડ્યો કે આ સેવા કરવાના બાને મેવા ખાવા મળે. આમ જો મેવા, આ સેવાને બદલે એ કોકના મોઢામાંથી ને સીનવીને મેવા નો ખવાય. એટલે હું ક્યાં કોઈને ઘેર ખાવા ગયો? બરોબર, આ તો સરકાર મને આપે છે ને હું લઉં છું. નહીં સુધરો તમે. આ આખા ગામને છે ને તમે હેરાન જ કર્યા રાખશો. જો એ ગામમાં કોકની બદદુઆ લાગી જાય, બદદુઆ. હવે કાંઈ દુવાન બદુવાન આ બધી છે ને આ સોંપડામાં લખેલી વાતું હોય એવું કાંઈ હોય નહીં. તમે છે ને કામ કર્યા વગર રૂપિયા કમાવો ને એવો રસ્તો અપનાવવાનો હોય તો આ રસ્તો મને જડી ગયો. ઓલા બિસાડા આપણા ગામના કાંતાબેન બિસાડા એને દીકરા છે ને એના બિસાડા દીકરા છે ને એના ભેગા રાખતાય નથી. એને પાસે એક જમીનનો ટુકડો પડ્યો છે, બિસાડા એના નામે કરવા આવ્યા હતા. બાકીની જમીન તો એના દીકરાએ લઈ લીધી. મન કે બેટા એ કે મારા દીકરાને કહે છે ને એ કે આ મારા નામે આટલું કરાવી દે. એ કેવા બિસાડા રોતા હતા એ ખબર છે મને, કેવી દયા આવતી હતી એની ઉપર. આ તને ખબર છે એ અડધા વીઘાનો જે ટુકડો છે ને એ અમરેલી હાઈવે નીકળવાનો છે ને એ રોડના કાંઠે છે ને એની ઉપર છે ને મારી નજર છે. આ એટલે હું ધ્યાન નથી દેતો. સમજી ગઈ તું? એ રેવા દેજો હો. હે બિસાડા ગઈઢા છે, એ માન હાલી હગે છે. જો એની એક વખત બદદુઆ એના હાથમાંથી ને લાગી ગઈ ને તો આપણે આ જેટલું છે ને એ વયું જાહે. એ જાય નહીં, આ પટારો ભર્યો રૂપિયાનો એ જાતા છે ને જમાનો વયો જાય. અને રહી વાત કાંતાબાની તો સમજી લે, આ ચૂંટણી લડ્યો ને પહેલા હું ક્યાં હતો? હેરમાં હતો. એટલે ઘણી ઓળખાણું છે વૃદ્ધાશ્રમમાં. બરોબર, કાંતાબાને અહીંયા એક ફોન કરે ને તો આમ જો હગો દીકરો ન હાંસવે ને એમ હાંસવી લે. ધ્યાન રાખજો, કાલ હવારે આપણા છોકરા યાદ શબ્દ કહે. આપણે કઈ અમરપટ્ટો લઈને નથી આવ્યા. આ જોવાની છે અત્યારે. કાલ હવારે આપણે ગલઠા થાવું, છોકરા આપણને ધક્કો મારશે ને આ તમારી વાહે વાહ છે ને હું હેરાન થઈશ. તો આમ જો સાંભળ, આપણે છોકરા છા નથી ને જેથી થાય તેથી જોયું જાય. બરોબર, અને છોકરા હોય તો છે ને એ સાંભળે તો ખબર પડે. બરોબર, નો સાંભળે તો કાંઈ કોઈને ખબર ન પડે. એ છોકરાઓને સાંભળવાની જરૂર નથી, એને હંધીએ જોતા હોય ને એટલે ખબર પડી જ જાય. બસ હવે બહુ સલાહ દે માં, સહકાર દે. બરોબર, તું મારી ઘરવાળી છો, સરપંચ તું ને હું છું, એટલે શીખવાડવાનું બંધ કરી દે. જરાય હું સહકાર નથી દેવાની. આ તમારા આવા ખરાબ ધંધામાં સહકાર કોણ આપે? હું કરું કઈ સમજાતું નથી. શું થયું હવે? શું થયું? હું જો આ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હા નવો સરપંચ મહેન્દ્ર, એને પૈસા દેવાના છે ને એ પઠાણી ઉઘરાણી કરે છે. હું કરું સમજાતું નથી મને. પૈસા એટલે? હા એની પાસેથી આપણે પૈસા લીધેલા છે કે નહીં એની વાત છે. પણ એ પૈસા તો એણે તમને ચૂંટણીમાં આપ્યા હતા. તમે ક્યાં એની પાસેથી ઉસીના લઈ આવ્યા છો? અરે પૈસા મેં લીધા હતા અને એ પૈસાનું મેં પૈસા કમાવાનું એટલે બીજા રોકાણ કર્યું હતું. પણ એને મને કીધું હતું કે ચૂંટણી જીતીને તો પૈસા માફ કરી દે. પણ હવે મારો બેટો ઉઘરાણી કરે છે અને મને કહે છે તારે પૈસા તો મને દેવા જ જોઈએ. એ ચૂંટણી જીતી તો ગયા છે, તો હવે શેના પૈસા માગે તમારી પાસે? અરે તું સમજતી નથી. એ હવે છે ને ફરી ગયો છે, એને લાલચ જાગી છે. એ મને એમ કહે છે કે મારા પૈસા છે ને વખત આવી ગયો પાછા આપી દે. મેં કીધું ભાઈ તમારી પાસે 2-2.5 મહિના હું ધોડ્યો તોય તમે મારી પાસે ઉઘરાણી કરો છો, સારી વાત ન કહેવાય. એ કે મારે કાંઈ નથી જોવાનું, તારે પૈસા તો મને દેવા જ પડશે ગમે એમ કરીને. ના ના, હજી આપો નહીં એને મત. જાવ જાવ સીધાડો. ગામમાં હંધાઈનું સારું કરશે. હંધાઈને ઘરના મકાન કરી દે હે, બધુંય કરી દે હે. આખા વરનો દાણા પાણી ઘરમાં નાખી દે હે. હારા રોડ કરાય છે, હારા હારા મંદિરો કરાય છે, રામજી મંદિર કરાય છે, હંધુય કરાવ્યું ને. કેવા હારા રોડ કરાય નાખ્યા તમે જોયું? જોયું? ઓલા સરપંચ તો ગામ રોકીને બેઠા હતા નહીં, અને આને તો ગામને ઉજ્જવળ બનાવ્યું. એવું જ કર્યું ને? આપણાથી ભૂલ થઈ ગઈ છે. હા એ ગામનો સરપંચ ગામનો વિકાસ કરવા હાટું નથી બન્યો, રૂપિયા ખાવા હાટું બન્યો. હાજ મને એણે હંધુએ કીધું કે આ તમને બધાને હાથો બનાવ્યો હતો. હા મારી જ મતી મારી ગઈ હતી કે આખા ગામવાળાને મેં ભેળા કરીને એને મત દેવાનું કીધું. તમારે જ જુદો હતો ને કે આ ગામમાં યુવા સરપંચ આવે તો સારું રહે. આ જોયું રોડ બનતા હતા ને એ પણ અટકાવી દીધા એણે. આ ગૌશાળાનું કામમાં જે આ ગાયોના નીણ આવે છે ને એમાં અડધોરત કરાઈ નાખ્યું, રૂપિયા ઘરમાં પૂરે. અને વૃદ્ધાશ્રમ જેનું મુહૂર્ત થઈ ગયું તો એ વૃદ્ધાશ્રમ હજી એમને પડ્યું છે. એક કામ પણ કર્યું છે, એક ઈંટ પણ મુકાણી છે એમાં. તમને સમજાવતી હતી કે આ જૂના સરપંચ છે નરેશભાઈ હારા છે, એ હંધાઈનું કેટલું ધ્યાન રાખતા હતા આપણું. હા એ વાત તમારી હાચી છે. હા હરેશભાઈ તો બહુ ગામના સારા કામ કરતા હતા, પણ આપણે બધા
સમજાણું ને આને હું કામ મત આપ્યા. આમાં સૌથી મોટી ભૂલ મારી જ છે. હા, હું જ લાલચમાં આવી ગયો હતો. બધું એ સરપંચ બનશે ને તો મને એકાદું પદ મળશે નહીં હારે, પણ આ છે ને લાલચમાં આવીને આપણા પગ ઉપર કુવાડો મેં જ માર્યો છે. હવે આની સજા આખા ગામને ભોગવવી પડશે 5 વર્ષ સુધી. હા, તમને ખબર છે આ યુવા સરપંચ તમે લાવ્યા એ કેવો લાવ્યા છો? દારૂ પીને શેરીઓમાં આટા મારે છે, કેટલાય બેનું દીકરીઓ પર નજર નાખે છે. તમે કહેતા હતા કે એ તો સુધરી ગયો છે, મેં તમને પહેલાં જ કીધું હતું. આ ફરિયાદો સાંભળો છો ને તમે, કોઈની સામું જઈને બોલી નથી શકતું. કાંઈક કહી એટલે એમ કહી દે હું આ ગામનો સરપંચ છું, આ ગામની સાવી હંધી મારા હાથમાં છે. અને આમ જોવો ઓલા શાંતા કાકીના જમીનના કાગળિયાને એ પણ લઈ લીધું છે એણે. તારી વાત સાચી છે. આજ એનું રૂપ મને જોવા મળી ગયું. મારો બેટો મારી સામે કેમ વટથી બોલતો હતો અને મને કહી દીધું છે કે મારા રૂપિયા મને આપી દેજે, નકર છે ને આ તારી ઘરવાળીને મારે અહીંયા મૂકી જાય છે. મને તો એમથી કાનું ગળાપસી દબી દઉં. એ નાલાયકે એવું કીધું કે તારી ઘરવાળીને મૂકી જાજે, એટલે કે તારા બાપની જાગીર છે એને કહીએ કે બાયડીને મૂકી જાજે. સો ભગવાને તમને 2 હાથ આપ્યા કે નહીં? હવે ગામ વસાડે તો હું ઝઘડો કરવો? ગામ વસે જ કહેવાય એવાને ગામ વસાડે કીધું ને કે તારી બાયડીને આપણે કાપ કોલર પકડીને નખાઈ 2 લાફા. ગામ વસે ગામનાને ખબર પડે. જો ગામનાને તો હવે એ ખુલ્લી જ ગઈ હશે, ગામનાને તો ખબર પડી જ ગઈ છે. હવે તો બધાને ખબર પડી ગઈ. હા, 2-2.5 મહિનામાં એનું રૂપ સામે આવી ગયું. હે, અને મારો બેટો નફટાઈથી મને એમ કહેતો હતો કે જેટલા રૂપિયા આવશે ને એટલા રૂપિયા હું ખાઈ જાય, ગામમાં કાંઈ વિકાસ નહીં થાય. અને આ આવેડાની મોટર બળી ગઈ છે ને એ મોટરે હારી નહીં થાય, નદીએ જઈને બધા પાણી ભરજો. ભોગવો જેવું તમે હંધાએ કર્યું એવું તમે હંધાએ ભોગવો. હું તો પાણીને ગાગર ભરવાય બહાર નથી જવાની, મને પાણીને ટાંકાય ઘરમાં જોઈએ. યુવા સરપંચ છે ને, ઘરે ઘરે પાણી નહીં પુગાડે, કોઈને કંઈ કરવા જવું નહીં પડે. સી તારી વાત સાચી છે. હા, મહેન્દ્ર સરપંચ બનાવ્યો ને એ આપણા જીવનની સૌથી મોટામાં મોટી ભૂલ છે. અને બીજી વાત એ કે આનો નિવેડો લાવવા માટે મારે નરેશભાઈને મળવું પડશે. જો નરેશભાઈને નહીં મળું ને આનો નિવેડો નહીં આવે. નરેશભાઈ જઈને કી આવું હમણાં હું કે કોઈની મદદ કરતા નહીં ગામડાની. એનો વાક હતો કાંઈ તો તમે બધા સરપંચમાંથી કાઢી નાખ્યા, તો હવે હું કામ તમારી મદદ કરે? અને હા, હવે ઈ કે ગામના સરપંચ જ તમારી કોઈને મદદ કરે? અરે સરપંચ હતા ત્યાં સુધી એની ફરજ હતી હંધાઈની મદદ કરવાની. હવે હું હવે એ પણ આમ આદમી જ છે ને આ ગામના, હવે આ ગામના રહેવાસી જ છે એ પણ. અરે એ જૂના સરપંચ છે એને બધું આવડતું હોય. તું એક કામ કર, તું અરે હું નરેશભાઈને મળતો આવું. કા જરૂર પડી એની? કીધું ત્યારે તો માયના નહીં. દીપ્યા હાલો હાલો. લે રાણી, આ સરપંચ બાપા ક્યાં ગયા છે? કેમ વળી તમારે સરપંચ બાપાનું શું કામ પડ્યું? હવે થોડીક અમારાથી ભૂલ થઈ ગઈ છે ને એનું નિવારણ લેવા આવ્યા છે એની પાસે. તમારથી જે ભૂલ થઈ હોય તમારે જોવાનું, એમાં નિવારણ લેવા તમારે અમારા ઘર શું લેવા આવવાનું? સરપંચ બાપા કામથી બહાર ગયા છે. હર્ષાબેન, હવે આનાથી ભૂલ થઈ ગઈ છે તો હવે એનો રસ્તો કાઢવા આવ્યા છીએ. કયો ને, ક્યાં છે સરપંચ બાપા? અરે ગામમાં જ રહી ગયા છે બા. જુઓ મારી વાત સાંભળો. હા, આપણા ગામમાં નવા સરપંચ છે, તમને ખબર તો છે ને, મહેન્દ્રભાઈ. એણે છે ને હા હદ પાર કરી નાખી છે. ગામના કોઈ કામે નથી કરતા અને બધાને હેરાન કરે છે. એટલે અમારે સરપંચને એ કહેવું છે કે તમે આનો કંઈક રસ્તો કાઢો. તે નવા સરપંચ તો તમે બધાને કહેવાથી જ બન્યા છે. જે આ જૂના સરપંચની સામે એ ઊભો તો મહેન્દ્ર ટિકિટ લઈને બરાબર ચૂંટણીમાં, તે તમે બધાએ જ એને મત આપ્યા છે, તમે જ બધાએ થઈને એને સરપંચ બનાવ્યો છે, તો પછી નિવારણ લેવા આવે અમારી પાસે શું લેવા આવો છો? હર્ષાબેન, એ જે જુવાન મહેન્દ્ર હતો ને, આ લોકોને બધાને ભોળવી નાખ્યા કે તમારે ચિંતા ન કરો, હું એટલા બધા અહીંયા કામ કરીશ ને આખું ગામને શહેર જેવું બનાવી દઈશ. હું આ બનાવીશ, ઓલું બનાવીશ, પેલું બનાવીશ. આ લોકોને એટલા લોભાવ્યા ને લાલચમાં લઈ લીધા ને, એટલે પછી આ જુવાન લોય એણે શું કર્યું, બધાને ભેગા કરીને એને મત આપીને લઈ લીધા. મેં તો ના જ પાડી હતી હો કે નરેશભાઈ જેવો સરપંચ થાવો અઘરો છે, તોય કોઈ માયના નહીં, કારણ કે ઓલા લાલચ જ એવી દીધી હતી. એટલે હજી મોડું નથી થયું. અમારે સરપંચ બાપાને મળીને એને થોડીક વાત કરવી છે. જુઓ હીર્યા જૂના સરપંચ એટલે એને આ કાયદા કાનૂનની બધી ખબર હોય. હા, અમને બધી ગતાગમ ન પડે. એટલે એને મળીને આનો કંઈક નિવારણ આવે ને કે આને સરપંચમાંથી કાઢી નાખીને ફરી નરેશભાઈને સરપંચ બનાવી દઈએ અમે. એટલે એ હોય તો બધું વાત કરી લઈએ તો સારું પડે, એટલા માટે મળવા આવ્યા હતા. અને નુકસાન થતું અટકે ને. હાસ તો મારે એને પૈસા દેવાના છે 5 લાખ રૂપિયા. એનો વાયદો આવી ગયો છે. હવે એ પૈસા મેં એની વાંચ ખર્ચો કર્યો હતો, પણ એ પઠાણી ઉઘરાણી કરે છે.
અને આજ તો મને એવું કીધું કે જો પૈસા નહીં આપ ને તો તારી ઘરવાળી મને દઈ જા. એટલે અરર, તો એને તો હાવ હદ વટાવી દીધી છે બેન, હાસું કહું ને તો. એટલે પણ આ તો બહુ ભારે કરી. હા, અરે પણ તમને લોકોને ખબર જ હતી કે મહેન્દ્ર હાવ નાલાયક ને હરામી માણસ છે, બરાબર? અત્યાર સુધી આ તમારા સરપંચ બાપાએ કેટલા હારા હારા કામ કર્યા, ગામમાં અમુકના એના પોતાના ખિસ્સાના રૂપિયા વાપર્યા, અને જ્યારે અડધી રાતે કામ પડ્યું તમે ડેલો ખખડાવ્યો ને કેદી નથી આવ્યા ઈ કયો, છતાંય તમે બધાની વાતમાં આવી ગયા અને ભોળવાઈ ગયા. તમને લાલચ જગાડી એટલે તમે લાલચમાં આવી ગયા. હવે એનું પરિણામ તો તમારે ભોગવવું જ પડશે. અને તમે એમ કહો ઘડીકમાં કે હવે અમારે આમ કરવું છે, તો એમ ન હાલે ને. જો બેન, અમે અમારા પગ ઉપર હાથે કરીને કુવાડો માર્યો છે, હવે અમે પસ્તાઈ છીએ. હા, મેં જ તે લાલચમાં આવીને આખા ગામને ભેળું કરીને એને મત દેવાનું કીધું હતું. અને જો પૈસા આપવાની વાત હતી ત્યાં સુધી તો ઠીક હતું. હવે આની બાયડી માગીને ઊભો છે ઈ. આ તો નિશા જોયા જેવું ન થાય. અને એ તો એટલો હલકટ માણસ છે ને કે એ તો આવીને ઘરમાંથી લઈ જાય એને. અમે કાંઈ નહીં કરી શકીએ. એ કરી હે ને નો એકી આ મારી જેવીને બોલાવજો, ગળું દબીને પતાવી ન દઉં. એટલે હલકાને હાળાને કોઈની બાય કોકની બેન દીકરી ઉપર નજર નાખે છે, શરમ ન થાવતી એને હલકાને? એટલે જ તો અમારે સરપંચ બાપાને મળવું છે ને વચલો રસ્તો કાઢવો છે કે હવે આનું કરીએ હું. તો આજે મળી શકાશે? સોબા મને ખબર નથી કે સરસ બાપા કઈ આવે ગામડેથી, બરાબર છે? ગામમાં તમને વાવડ મળે કે આવી ગયા છે તો આવજો અને મળી જાજો. બીજું તો હું કહું કયો. તમે એને ફોન કરીને પૂછી તો જુઓ કે બપોર પછી આવીએ કે ક્યારે આવીએ. આજ સાંજે આને પૈસા દેવાના છે અને ઓલો આવવાનો છે ઘરે. કંઈક કરો ને. જો હા, તમે એક કામ કરજો. હા નરેશભાઈ, અમે હું તો બોલી નહીં શકું, તમે આવીને મળી જાજો. હું બોલે મારા વતી તમે એટલું કામ કરજો મારું. એમ નો હાલે ભાઈ. તમે જ્યારે સરપંચ બનાવ્યા તે નવા સરપંચ સાથે ઘડીકમાં જોડાઈ ગયા ને હવે તે તમારી જ ભૂલ છે તો તમને સ્વીકારવામાં સરપંચ સામે વાંધો શું છે? અને તમે આવશો તો કાંઈ નિશાની થઈ જાઓ. આ તો સારું છે કે અમે આ બધું જાતું કરી છીએ, બાકી બીજો સરપંચ હોય તો કોઈ જાતું ન કરે. હું મારી રીતે વાત કરી કેમ કે આ રાજભાઈની બાઈનો સવાલ છે. એની બાઈ ઉપર નજર નાખી એટલે કેવો હરામી માણસ છે એમ કહું. આવાને તો છે ને આખા ગામમાંથી ને બહાર કઢાય અને ગામમાં રહેવા જ ન દેવાય. હું એમ કહું છું કે હું આને લઈને આવીશ. એ કાંઈ બોલશે તો નહીં શરમ ન માર્યો, કારણ કે એને સરપંચનું સાંભળવું પડશે. જેમ તમે કીધું એમ તમે બધા ભેગા થઈને એને બનાવ્યો છે તો હવે ભોગવો તમે, એમ જ કહે. એનું કાંક તો સમાધાન લાવવું જ પડશે ને. સરપંચ બાપાને જે સવાલ પૂછો એ પૂછી લઈ આને. હા, તો તમે છે ને જરાક ફોન કરીને પૂછી લેજો ને પછી હું બપોર કેડે આવીશ. હાથે હારું, કાંઈ વાંધો નહીં. એમ તો 5 વાગતા આવી જવાના છે તો તમે 5:30 આવજો. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગામમાંથી આફત આવી તે સરપંચ સાંભળ્યા. આવા ઈમાનદાર માણસ તો એને ક્યાંય નહીં મળે. અને હાળો હરામી એની બેન દીકરી ઉપર નજર નાખે ના તો ડોળા કાઢી લઉં. હજી ઓળખતો નથી મને. ક્યારની કહેતી હતી કે ભારતીબા આવશે, ભારતીબા આવશે ત્યારે વાત કરવાની છે, તો આવી ગયા. લે હવે હું વાત કરવી છે? આમ તો બધી વાત બાસ કરશે પણ હું તમને તોય કહી દઉં કે આપણો ગામનો રાસ છે ને એના બા બે આવ્યા હતા હવારે. તમારી વાટ જોઈને બેઠા હતા, તમે આવી ગયા, તમને બધી વાત જણાવશે. હા બા, હું વાત શું છે એમ કહો તમે તારે? જે કાંઈ હોય ને તમે તારે ખુલ્લા મનથી વાત કરો. હું તમારો છું અને તમે આ ગામના છો અને ગામના બધા તમારે જેવા વૃદ્ધ છે ને એ બધા મારે મા બાપ સમાન જ છે. નરેશભાઈ, હું ઓલા અશોકની બા છું. હા, તમને તો ઓળખું જ ને. અસ્કાને ઓળખું, તમને ઓળખું. એમાં મને કે તમારે ક્યાં ઓળખાણ આપવાની જરૂર છે? એમાં એવું થયું કે એક દી અમારી પાસે રાજ આવ્યો, એનો દોસ્તાર. હા, આવીને એ ભોળવી ગયો મારા અસ્કાને. એને આખા ગામ મારે કર્યું છે, મને બધી ખબર છે. રાજેશ બધું કર્યું છે. હા. ઈ જ એનો ના ઓલો હતો મેન, સમજ્યા? હા, હા, તે હવે અત્યારે બન્યું છે એવું કે ઓલો મહેન્દ્ર છૂટાઈને તો આવી ગયો, હા પણ એણે ગામને જે લલચાવ્યા હતા ને લોભાવ્યા હતા ને કે મને મત આપો, હા. હું યુવાન છું, હું તમારા આટલા કામ કરી દઈશ, આટલી સુવિધાઓ દઈશ, આમ કરીશ તેમ કરીશ. એટલે આ બધા ભોળવાઈ ગયા. બધા એને લાવ્યા તો ખરા, પણ હવે એના પ્રચારની પાછળ ઓલો રાજ છે ને એને કંઈક 4-5 લાખ ખર્ચ્યા હતા. તોય અત્યારે ઈ એની પાસેથી 5 લાખ માગે છે અને કહે છે કે જો નહીં આપે ને તો હું તારી બાયડીને લઈ જઈશ.
એ વાત કરે છે હા અને આજે સાંજે આવવાનો છે એટલે અમે એમાં એ રાજ્યનો વાક ન કહેવાય. ખોટા માણા હોય ને ખોટા માણા એનો ગમે માણા સાથ આપે એટલે આવી જ હાલત થાય. એટલે જ કહેવાય છે કે જેવો સંગ એવો રંગ. હા એ બધી વાત સાચી પણ અને મને એ ખબર છે કે હવે તમે સરપંચ તો નથી એટલે ઈ તમારી જવાબદારીમાં આવતું નથી નો જાણે ને બા. તમે એવા માનવતાવાળા છો ને કે ગામના કોઈ પણ માણસનું કાંઈ અહિત થતું હોય ને તો તમે પહેલાં જઈને ઊભા રહ્યો ભલે તમારી પાસે પદ હોય કે ન હોય. જો કોઈક બીમાર પડ્યું હોય કાંઈક એવું કંઈક કામ હોય કોઈને ઘરે પ્રસંગ આવ્યો હોય બેન દીકરીનો પ્રસંગ આવ્યો હોય નાનું ઘર હોય તો હું આનો એને મદદ કરી શકું. બીમાર પડ્યો હોય તો એને દવા માટે મદદ કરી શકું. એની હારે હું હોસ્પિટલમાં જાઉં એવું બધું હું કરી શકું. પણ હવે આ રૂપિયાનો પ્રશ્ન છે તો પછી એમાં તો હું શું કરી શકું? એમાં છે ને મારાથી કાંઈ ન થાય બધી. કારણ કે આમાં વાક એ કોનો છે? રાજ્યનો જ વાક છે. હા ને ઈ જ બધું કરવા વાળો છે. હા. એના ઘરમાં આવો ગોદો આવ્યો એની માથે બધી વીતી છે તો ઈ હવે સરપંચ દેખાણા હે. અને અત્યાર સુધી આને જે કાંઈ પણ ગામ હાટું કર્યું બધું સારું કર્યું તો ઈ રાજ જોવડો હાલતો તો બરાબર છે. હવે એને આ સરપંચ સારા લાગવા માંડ્યા નહીં ભૂંડો લાગવા માંડ્યો. એને હું બધી રમત લાગતી છે ને. અને બીજું મેં બધાય ગામવાળાને કીધું હતું મત દેવામાં તમે ધ્યાન રાખજો. મત દેવામાં તમે ધ્યાન રાખજો. જો નહીં ધ્યાન રાખો તો 5 વર્ષ લગી તમારે એ ગુનાની સજા ભોગવવી પડશે. કારણ કે સત્તામાં જો ખોટો મણા આવી જાય ને ખોટો મણા એટલે એ બધાને ખબર છે 5 વર્ષ ચૂંટણી થાય છે તો 5 વર્ષ લગી હવે આ ગામને ભોગવવું જ પડશે. આમાં કોઈ છૂટકો જ નથી. હા તો ભલે ભોગવે તમારે બહુ ઉપાધિ કરવાની જરૂર નથી. હવ ના કર્યા હવ ભોગવે. આ બધાની બળતરા હું આપણે કરવાની. સારું કરતા હતા તોય ભૂંડા અને હવે નથી કરતા તોય આપણે ભૂંડા. આપણે હું લેવું મોર રહીને બધું કરવાનું. ના ના હર્ષાબેન એવું ન કરો કારણ કે મને ખબર છે ભલે ને તમે અત્યારે સત્તા પર નથી તોય તે તમને ગામનું પેટમાં બળે અને તમારી પાસે રસ્તો છે જ તે વચ્ચેનો કે આમાંથી ઓલી એની બાયડીને કેમ છોડાવી, ઓલા પૈસા માગે છે એ ખોટા પૈસા માગે છે તો એમાંથી કેમ છોડાવું. ગમે એમ તો એ રાજે જે ભૂલ કરી ઈ પણ તમે તો મોટા છો ને. અને અરે મોટું રાજ મન એકલે થોડી રાખીને- ભૂલ કરી છે. ખાલી રાજ એકલે ભૂલ કરી છે. જો રાજ એકલો ભૂલ કરે ને તો હું હમણાં એને કરી આવું. આખા ગામે ભૂલ કરી છે. આખા ગામે તમે વિચાર તો કરો કેટલા 1100-1200 માણાની વસ્તી એમાં મને ખાલી 20 મત મળ્યા. 20 મત એ તે અમારા કુટુંબના જ છે. અમારા 2 માણાના બીજો અમારા કુટુંબ જે અમારો પરિવાર છે મારા બાપાની 4 ભાઈઓ એનો જે વિસ્તાર છે બસ એના જ મત અમને મળ્યા. બીજો એક મત ન મળ્યો. એ તો જો તમે વિચાર કરો હવે આમાં એ વસ્તુ કેમ ભૂલી શકું. આ ગામવાળાએ આમ ગણો ને તો મારું હળહળતું અપમાન કર્યું છે. 20 વર્ષ લગી હું સેવા કરતો હતો એ કંઈ એને ધ્યાનમાં જ ન આવ્યું. અને બોલાય હું એને બધા પહેલાં રૂપિયા ખવાર દીધા અને ભજીયા ગાંઠિયા ખવારતો હોયલો તે બસ એના ખોળે બેસી ગયા બધા. ઈ જો એ લોકોએ નાદાનીમાં જે કર્યું ઈ પણ તમે તો અનુભવી છો. તમે ગામના કામ કર્યા છે અત્યારે બધાને તમારી કિંમત થઈ છે ને તો મને ખબર જ છે કે એનો કંઈક તો વતલો રસ્તો હશે. અરે 5 વર્ષ સુધી આ લોકોએ કાંઈ સજા નહીં ભોગવવી પડે. તમે જે રસ્તો બતાવશો ને એ હું એ લોકોને કહીશ. એ લોકો અપનાવશે પણ અત્યારે આપણે રાજને બહાર કાઢવાનો છે. રાજની રાજને જે થવું થાય એની ગાયને ખાલી છોડાઈ લેજો બરાબર છે. આપણાથી થાય એટલી કોશિશ કરો બાકી સીતારામ. હા બસ એની હવે બાઈ છૂટી જાય ને તોય ઘણું પછીનું પછી જોયું જાય. હવે આ ગામની બાયુમણાનો પ્રશ્ન છે ને એટલે જ મારે માથું ઝૂકવું પડશે. નકર હું માથું ન ઝુકાવત. સારું હાલો તમે ઉપાધિ કરો માં હું કંઈક કરું છું. હું જાવ જ છું. હાલો હા કંઈક નિરાકરણ કરજો. હાલ હારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવા આવ્યા તમારા પાસે? એ પાણી આવ્યું ને નીચે એટલે આવ્યા. મારા બેટા આખું ગામ સામે પડ્યું લે. મહેન્દ્ર મહેન્દ્ર હા બોલો શું છે? હું આવ્યા? આ હું તે ધંધા હાજરા છે. હું ધંધા આદરાસ? કોકને તું રૂપિયા આપશો એ તારા ચૂંટણી પ્રસાર માટે તારા સ્વાર્થ માટે તું બીજાને રૂપિયા આપશો. એ માજી સરપંચ ધીરે હો. આ સરપંચનું ઘર છે, ગામના આમ માણસનું ઘર નથી. અને એક વાત કાન ખોલીને સાંભળી લ્યો, સરપંચ હવે તમે નથી, હું શું. આ વાત ભૂલતા નહીં. નાલાયક તું ભલે સરપંચ રહ્યો પણ આ ગામનો માજી સરપંચ હું છું અને મારો વટ એવો ને એવો રહે. આની પાસે તું રૂપિયા માગશો અને એની બાયડી ઉપર તું ખરાબ નજર કરે છે. જો અરે. કાન ખોલીને સાંભળી લેજે.
આ ગામની જેટલી બેન દીકરી છે ને એ બધી મારી બેન દીકરી છે. જો તે ખરાબ નજર કરીને તો આ ડોળા કાઢી નાખી. અરે રૂપિયા માંગતો હોવ ને નો આપે તો બીજું શું કરવાનું? તમે જ કયો, તમારે ગામમાં લેવાના હોય તો શું કરો તમે? એટલે પણ એટલે ભાઈ એની બેન દીકરી પર નજર રાખવાની. જો એ પૈસા તો તમારી ચૂંટણી પ્રચાર માટે તમે મને આપ્યા હતા અને એમાં ઘણા પૈસા તો મેં તમારી પાસે જ વાપર્યા છે ને. આ તમને વાત તો મેં કરી હતી, પણ આ તમારી ખરાબ નજરને કારણે જ મારે નરેશભાઈને બધી વાત કરવી પડે. અને તમે ગામમાં તમે જ મને કીધું ને ગામનો વિકાસ કરવા સરપંચ નથી બન્યો, ગામના રૂપિયા ખાવા બન્યો છું. હે? અને તમારી આવી નીતિ અમને ખબર હોત ને તો અમે તમને મત જ ન આપત. હા, ભૂલ જ અમે કરી છે કે તમને સરપંચ બનાવ્યા. આવા નફટને છે ને ગામમાં રખાય નહીં, ધક્કા મારીને બધા ભેગા થઈને કાઢી મૂકો નહીં. અરે આ ગામવાળા છે ને નમાલા છે, નમાલા. નકર કોકની બેન દીકરી હોય, ગમે એની બેન દીકરી હોય, નાનો માણા હોય કે મોટો માણા હોય, ખરાબ નજર નાખે ને જે વ્યક્તિ એ કોકની બેન દીકરી ઉપર, એને તો છે ને હાથ નાખીને આંતરડા ખેંચી લેવાના હોય. હાચી વાત છે નરેશભાઈ તમારી. આવા હલકા મનારે આવું જ થવું જોઈએ. અને તુંય નમાલો છો, નમાલો. એણે એમ કીધું કે તારી બાયડીને હું લઈ જાય તો છે ને એની જીભડી ખેંચી નખાય, જીભડી. અને જો એ કંઈક કરે ને તને મારી નાખે ને તો છે ને તારા ઘરના છે ને એને હાસવવાની જવાબદારી મારી છે. એના બાપ તરીકે હું એને મારી દીકરીની જેમ રાખત. પણ આપણી બેન દીકરી પર નજર કરે ને એના તો માથા વાટી નાખવાના હોય. જોયું? હવે કા તમારું માથું નીચું થઈ ગયું? એ દિવસે તમે બહુ કહેતા હતા કે મહેન્દ્ર આ ભાઈ આ ગામના સરપંચ બનશે તો આપણું હંધાઈનું સારું થાય, આપણા ઘર ભરાહે. ભરાઈ ગયું ઘર? બસ. તમારા જીવને શાંતિ. બસ. બોલતા નહીં એક શબ્દ. હાચી વાત છે મારી ઘરવાળીની, હાચી વાત છે. અમે તારા ઉપર ભરોસો કર્યો ને એ જ અમારી ભૂલ છે. મને એમ હતું કે ગામમાં યુવા સરપંચ આવશે તો ગામનો વિકાસ થાય, પણ અમને ખબર નહોતી કે તારા પેટમાં કાંતી છે અને ગામનું હડપ્પા હાટું તું અહીં આવે છે. એ ભૂલ કરીને તો ભોગવો, કારણ કે આ ગામનો હવે હું સરપંચ બની ગયો છું, બરોબર? એટલે 5 વર્ષ છે ને તમારે મને સહન કરવો જ પડશે, સમજી ગયા? હવા નહીં કરતો હો. કાયદા કાનૂન બધી મને ખબર છે. કોનું ક્યારે પદ ઉયું જાય અને કોને ક્યારે પદ મળે છે એ બધી મને ખબર છે. આખા ગામવાળાને એક કરી દઉં ને અને જાઓ ને કલેક્ટરે, તારું સરપંચ પદ હોતે ને હું કાઢી દઉં તારી પાસેથી હું છીનવી લેતા મને વાર નહીં લાગે. અરે આવાને તો છે ને નરેશભાઈ પોલીસમાં પકડાઈ દેવાના આવે, પોલીસમાં. હું તો એમ કહું છું પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ લખાવવાના વિરુદ્ધમાં. નાના બેન, જો એના વતી માફી હું માંગુ છું, હું એને સમજાવી દઈશ. તમારા સમજાવવાથી સમજી ગયા હોત ને તો આવા ના હોતી. અને માફી માંગવાથી શું થાય? એને અમારી ઉપર નજર બગાડી છે. આવી જ નજર ગામના કોઈ વ્યક્તિએ તમારા ઉપર બગાડી હોત તો? તમારી હાસી વાત છે બેન, મેં તો ઘણાય સમજાવ્યા હતા પણ મારું માને કોણ? નરેશભાઈ, હવે હો વાતની એક વાત, આ બધી વાતને જવા દો અને હવે છે ને આપણે ગામને ભેળું કરી અને આનું સરપંચ પદ છે ને રદ કરાવી નાખીએ અને ફરીથી તમને સરપંચ બનાવીએ અમે. કાંઈ વાંધો નહીં. આ ગામનું ભલું થતું હશે અને આ ગામનો જો વિકાસ થતો હોય ને તો હું બધું કરવા તૈયાર છું. બધાને એક કરો અને હાલો બધા કલેક્ટરની કચેરીએ, સમજ્યા? હા. અને આમ ગણો ને તો આ બધો વાક છે ને ગામવાળાનો છે. ગમે એ સમજી લેવાનું. ગમે એ ઉમેદવાર હોય એ આપણને અગાઉ પૈસા આપે અને લોભ બતાવે કે આ મફત આવશે અને અમે એટલા રૂપિયા આપશું. જ્યાં મફતનું આવે ને ત્યાં સમજી લેવાનું કોકનો કોક સ્વાર્થ હોય જ. એ કોઈ કાંઈ ન કરી દે. બાકી જેને સત્તા હાંસલ કરવી છે અને જેને કાંઈક ગામનું ભલું કરવું છે ને એ કોઈ દિવસ કોઈને મફત નહીં આપે. એ કાયદેસર જે થતું હશે, નીતિ પ્રમાણે જે થતું હશે ને એ જ કરશે. પણ કઠણાઈ આપણે એ છે કે બસ બધા પ્રલોભનમાં આવી જાય છે, મફતમાં બધું આવી જાય છે, સમજ્યા? લઈ લેવી. મફત આવ્યું છે ને આપણે દર મહિને લાઇટ બિલ તો નહીં ભરવાનું, 200 રૂપિયા આપણે નહીં ભરવાનું, 200 રૂપિયા નહીં ભરવાનું. એ 200 રૂપિયાના લોભની માટે એ છે ને પોતાનું શેર, પોતાનું ઘર બધું છે ને હાવ બગાડી નાખે છે. નરેશભાઈ, આમાં ભૂલ ગામવાળાની નથી, સૌથી મોટી ભૂલ તો મારી જ છે. હા, મેં જ ગામવાળાને હરામીને મત દેવા હાટું ઉશ્કેર્યા હતા અને બધાને લાલચ આપી હતી. પણ હવે પાછો ગામવાળાને હું જ ભેળા કરી અને આ ગામનું સારું કરવા માટે, તમને સરપંચ બનાવવા માટે અને આનું સરપંચ પદ રદ કરાવવા માટે. અરે મારે સરપંચ પદ નથી જોતું. મારે તો બસ આ ગામનો વિકાસ જોતો છે. આ ગામનો કોઈ બીજો માણા હોય, સારો માણા હોય ને એને તમે ઉમેદવાર તરીકે સરપંચમાં ઊભો રાખો, મને કોઈ વાંધો નથી. અરે હું એને જાય એને ખબર નહીં પડતી હોય ને ત્યાં હું એને ટેકો કરી મારો પૂરો સાથ એને હશે. બાકી હારા માણાને કોકને બનાવો, કારણ કે આવા બનશે ને
તો આ બધી અવદશા થાય ગામડાની ને શહેરની ને બધાયની. જો નરેશભાઈ, આ નવા યુવાનને તમારે પાસ કરવા હોય ને, હા રાજભાઈને ઊભા રાખો, એ સારું કામ કરે. આ હું બોલે છો તું? મારી ઘરવાળી છો કે એની? જે બોલું છું ને એ સાચું જ કહું છું. અત્યાર સુધી તમારું માયની આવી છું, પણ હવે નહીં. આ તમે શું કર્યું ગામ લોકોનું ભલું? હા, અત્યારે આવીને આ લોકો તમને આટલું આટલું કહે છે તો તમને લાજ શરમ જેવું છે કે નહીં કાંઈ? એ નથી શરમ મારામાં, બરાબર? કીધું ને તને, ભલું કરવા હાટું સરપંચ નથી બન્યો ને એટલે ખર્ચો નથી કર્યો. શરમ આવશે તમને? શાંતિ રાખો ને. હમણાં પોલીસની ગાડી આવશે ને અને જેલમાં જાઓ પછી તમને શરમે આવશે ને હંધુય થાય. છાપામાં ટીવીમાં હંધી આવશે ને પછી તને એમ હશે ને કે પોલીસ ખાતામાં મારી લાગવક છે, પણ તારા જ્યાં શેડા અડે છે ને ત્યાં મારા 20 વર્ષ પહેલાંના અડે છે, સમજ્યા? એટલે એમ નહીં માનતો કે મારી લાગવક છે, બધુંય થઈ જાય. આ જે વોટ કરશો ને એ નીસો ન થઈ જાય તો જોજે મારું નામ બદલી નાખું. અરે ખાલી છો તમે માજી સરપંચ, અને આમ જો મારા ઘરમાં પટારા ભર્યા. આ રૂપિયા દેતા છે ને આ દુનિયામાં હંધાય કામ થઈ જાય, બરોબર? અરે હું રૂપિયાથી ખાલી છું, રૂપિયાથી. બાકી મારી ઈમાનદારી, મારી નીતિ, મારી પ્રમાણિકતા બધું અંદર છે ને ઠાસીને ભર્યું છે. અરે અને આ હંમેશા એ સત્યની જ જીત થાય છે. અરે આ બધી વાતું છે, નીતિ ને પ્રમાણિકતા ના બધી, બરોબર? ભાઈ, આ તમે છે ને ખોટી સલાહ આપો છો. ભેસ આગળ ભાગવત કરો એના જેવું છે. તમે રહેવા દો, તમે તમારા સારા કામ કરો. જો નરેશભાઈ, હવે આપણે એને વાતોથી નહીં પણ કાયદાકીય રીતે બતાવો. હાલો હાલો, અત્યારે જ ગામમાં અત્યારે જ જઈએ અને બધાને ભેળા કરીને પછી ગાડી આવશે ને ત્યારે ખબર પડશે. જાઓ જોઈ લે આખા ગામને, એટલે તમને ખબર પડે કે મહેન્દ્ર સરપંચ બન્યો છે ને એ કાંઈ એમ નેમ નથી બન્યો.